કેમ છો મિત્ર બધાય મજામાં? જય બાપા સીતારામ. તો જો અત્યારે રાતનો સમય થઈ ગયો છે અને જો હું મંડી જઈશું પુડલા બનાવવા. આજે પુડલા ખાવાની ઈચ્છા થઈ હતી અને મારા છોકરાઓ પણ કહે છે મારે પુડલા ખાવા છે મમ્મી, તો પુડલા બનાવી દો. તો જો હું પુડલા બનાવું છું અને હવે ખાવાનો પણ ટાઈમ થઈ ગયો છે. હવે પુડલા 2-3 રહેશે પછી જમવા બેસું છે. તમે પણ હાલો પુડલા જમવા. હજુ લેવાનું ખાવું તો જો આ પુડલા આવી રીતના બનાવી છીએ. તમે કેવી રીતે બનાવો છો કોમેન્ટમાં લખી દેજો મિત્રો. તો મેં તો જો આમાં ડુંગળી ને ધાણા, લીલા મરચાં ને ચણાનો લોટ, ચણાના લોટના પુડલા બનાવ્યા છે સરસ મજાના. અને તમને લાગતું હશે જોતામાં તમને દેખાતું હશે પુડલા તો સરસ બન્યા છે. અને જો આવી રીતે તેલ નાખવાનું ને આવી રીતે પુડલા બનાવવાનું. જો તમે કેવી રીતે પુડલા બનાવો એ કોમેન્ટમાં લખી દેજો મિત્રો. વિશુ આલો જમવા તનું પુડલા બની ગયા છે. તમે પુડલા બનાવ્યા? હા, આજે તો મારા વિશુ ને તનુ માટે તો મસ્તના પુડલા બનાવ્યા. સ્પેશિયલ મારા તનુના ફેવરેટ પુડલા. આ તનુ મિત્રોને કે હાલો જમવા. હાલો જમવા. પુડલા બનાવ્યા છે મમ્મીને કે મમ્મીએ પુડલા બનાવ્યા. તો હાલો બધાય જમવા. તો ચાલો મિત્રો મેં તો થોડુંક ચવાણાનું શાક પણ બનાવ્યું કેમ કે શાક તો આજે છે પુડલા વાળી જોરદાર મજા આવી જવાની છે. અને આ જો ચવાણાનું શાક બનાવ્યું છે થોડુંક કેમ કે શાક વગર કાંઈ હાલે નહીં એટલે શાક તો અમારે જોઈએ જ સાથે. એટલે ચવાણાનું થોડુંક આવું જો કાંઈક શાક બનાવ્યું છે. તો તનો બેજા બેસી જાય જમવા.